શ્રી 1008 શંભીગીરી દાદાની તપોભૂમિ પવિત્ર યાત્રાધામ આસુદરમાં 9 દિવસીય રામકથા પારાયણમાં લાભ લેતા લાખો ભાવિકો। થરાદ તાલુકાના આસુદર ગામે પૂજ્ય 1008 શ્રી શંભુગીરી દાદાની તપોભૂમિમાં દુધેશ્વર મહાદેવના સાનિધ્યમાં પૂજ્ય ગુરુદેવ મહંત શ્રી 1008 શ્રી રેવાપુરીજી મહારાજના આશીર્વાદથી પવિત્ર શ્રાવણ માસમાં 9 દિવસીય રામકથા મહોત્સવ આયોજન કરવામાં આવેલ છે। શાસ્ત્રી શ્રી વિક્રમ પ્રસાદના મુખારવિંદથી રામકથાનું લાખો ભાવિ ભક્તો શ્રવણ કરી રહ્યા છે। 9 દિવસના આ કાર્યક્રમમાં ભજન, પૂજન અને ભક્તિના ત્રિવેણી સંગમમાં બહોળો જનસમુદાય લાભ લઈ રહ્યો છે। વિવિધ ધાર્મિક કાર્યક્રમો તેમજ મંદિરના રચનાત્મક કાર્યોથી આસુદરને ગામમાંથી ધામનું બિરુદ મળ્યું છે। કાર્યક્રમની વિશેષતા એ છે કે ભોજન પ્રસાદની શરૂઆત બાળકોથી જ થાય છે। લાખો ભાવિકો ભોજન તથા કથા શ્રવણનો લાભ લઈ રહ્યા છે। આજુબાજુથી ધર્મપ્રેમી સંતો મહંતોની હાજરીથી રામકથા દિવ્ય અને ભવ્ય બની રહી છે। રાજકીય તેમજ સામાજિક આગેવાનો હાજરી આપી રહ્યા છે। પૂજ્ય ગુરુદેવ મહંત શ્રી 1008 રેવાપુરીજી મહારાજના નિર્મળ અને પવિત્ર વ્યક્તિત્વ તેમજ ધર્મ ભાવનાથી પ્રેરાઈ ગામના મહત્તમ સ્વયંસેવકો ખડે પગે સેવા યજ્ઞ સેવારૂપી આહુતિ આપી રહ્યા છે। સુંદર આયોજન, સુદ્રઢ વહીવટ, કાર્યકર્તાઓની દીર્ઘ દ્રષ્ટિ તેમજ આયોજક ભાવેશપુરીજીના માર્ગદર્શન તળે આસુદરને પૂજ્ય બાપુજીના પ્રતાપે નવી ઓળખ મળી છે। કાર્યક્રમમાં સફાઈ, પાણી, બેઠક વ્યવસ્થા તેમજ પાર્કિંગથી મૂડી તમામ વ્યવસ્થા યુવાનો સાંભળી રહ્યા છે। અંતે વર્તમાન સમયમાં ધર્મ અને સંસ્કૃતિનો પ્રચાર થાય, યુવાનોમાં આધ્યાત્મિક અને ચરિત્ર નિર્માણની ભાવના પ્રબળ બને તેમજ સેવાનો મંત્ર લે, બાળકોમાં સંસ્કારોનું સિંચન થાય, સમાજમાં એકતાની ભાવના વધે, પરસ્પર સંભાવ કેળવાય એ હેતુસર મંદિર દ્વારા દર વર્ષે ધાર્મિક મેળાના કાર્યક્રમો પણ યોજાય છે। નમો રાઘવાય। શ્રાવણ મહિનાના પવિત્ર માસ નિમિત્તે આ આસુદર ધામ જે શંભુગીરી દાદાની તપોભૂમિ આવેલી છે એ તપોભૂમિ ખાતે ભગવાન રામના જીવનની મંગલમય કથાનું પારાયણ ચાલી રહ્યું છે। આજે 8મો દિવસ છે। આ બધા ભક્તો જોઈ રહ્યા છો, માનનીય અધ્યક્ષશ્રી અને અન્ય આગેવાનો, લોક જનસમુદાય, ભાવિ ભક્તો બહુ મોટી સંખ્યામાં અત્રે વધાર્યા છે। ભગવાનની મહિમાનું ગાન અને એમાં શ્રવણ કરી રહ્યા છે। ગામના યુવાનો દ્વારા, વડીલો દ્વારા બહારથી આવેલ ભક્તોને આવકારવામાં આવી રહ્યા છે। ખૂબ સુંદર ભોજન પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી છે અને તમામ લોકો અહીંયા આવી અને શ્રદ્ધા અને ભાવ સાથે ખૂબ સુંદર રીતે ભગવાનની આ કથાનું શ્રવણ કરી રહ્યા છે, પોતાના જીવનની ધન્યતા અનુભવી રહ્યા છે। આસુદર ગામમાંથી ધામ બનવા તરફ પ્રયાણ કરી રહ્યું છે। પૂજ્ય ગુરુદેવ ભગવાન શંભુગીરી દાદાના આશીર્વાદ એવા ગુરુદેવ ભગવાન રેવાપુરી બાપુ અને એમના પરમ શિષ્ય ભાવેશપુરી દ્વારા આ કથાના આયોજનમાં ખૂબ સુંદર માર્ગદર્શન આપવામાં આવ્યું છે અને સમસ્ત જનચેતના એક સ્વરૂપે બંધાઈ અને આજે ભગવાન રામ સાથે જોડાઈ છે। જેમ ત્રેતા યુગની અંદર ભગવાનના કાર્યમાં વાનરો જોડાયા એ ભગવાનના કાર્યમાં આજે ભક્તો જોડાયા છે અને ખૂબ સુંદર રીતે કથાનું ગાન કરવામાં આવ્યું અને તમામ ભક્તો ખૂબ આનંદ સાથે, ભક્તિ સાથે અને વિશ્વાસ સાથે આ કથાનું શ્રવણ કરી રહ્યા છે। આપ સૌને પણ અંતિમ દિવસની કથામાં આમંત્રણ છે, ભાવભર્યું આમંત્રણ છે। આપ આવો આસુદર ધામ મધ્યે અને ભગવાનના પરમ મંગલમય જીવન ચરિત્રમાં સામેલ થઈ પોતાના જીવનને ધન્ય બનાવો। જય શ્રી રામ।